જે પ્રકારે કલાકારોના વિવાદ સામે આવી રહ્યા છે, સૌથી પહેલા વિવાદમાં આવ્યા હતા દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી. માંડ તેમનો વિવાદ છે શાંત હજુ પડ્યો નથી, ત્યાં કીર્તિદાન ગઢવીનો વિવાદ સામે આવ્યો તો તે વિવાદનું મૂળ બન્યા હતા અને ત્યારબાદ હવે ફરી એક વખત જ્યારે વિધાનસભાની મુલાકાત માટે કલાકારોને બોલાવવામાં આવ્યા ત્યારે વિક્રમ ઠાકોર છે તેમણે નારાજગી વ્યક્ત કરી છે અને ફરી એક વખત કલાકારોનો વિવાદ સામે આવ્યો છે. કલાકારોના વિવાદમાં કીર્તિ પટેલની પણ એન્ટ્રી થઈ છે, ત્યારે એની વાત કરવી છે આજે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. જે પ્રમાણે કલાકારોનો વિવાદ સામે આવ્યા હતા, વિધાનસભાની મુલાકાત દરમિયાન અમુક કલાકારો છે તેને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે વિધાનસભાની કાર્યવાહી થતી હોય તે પ્રમાણે નિહાળવા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારે ઠાકોર સમાજનો એક પણ કલાકાર છે તેમને આમંત્રણ ના આપવામાં આવ્યું. ત્યારે જે પ્રકારે વિક્રમ ઠાકોર છે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને ત્યારબાદ તે એક નવો જ વિવાદ શરૂ થઈ ગયો હતો. ત્યારે આ વિવાદની વચ્ચે સરકારના મંત્રીઓ છે તેમણે પણ ઘણી સ્પષ્ટતા કરી હતી. તેમ છતાં પણ આ વિવાદ છે ધીમે ધીમે ઉગ્ર બનતો ગયો છે અને આજે આ વિવાદમાં છે કીર્તિ પટેલની એન્ટ્રી થઈ છે. શું કહી રહી છે કીર્તિ પટેલ, આવો સાંભળીએ. હકીકતે મેં પહેલા દિવસે પોસ્ટ જોઈ અને મેં સ્ટોરી મૂકી તે એવું નથી કે આ ભંગાર બોયલોને કીર્તિ પટેલ સપોર્ટ આપે છે. પહેલા જ દિવસે જ્યારે પણ મેં જોયું ને કે ભાઈ આવી રીતના થયું છે અને હકીકતે આવું વસ્તુ ના બનવી જોઈએ, કેમ કે મને જ્યારે સુધી ખબર છે ને ત્યાં સુધી મેં મારા ફેમિલીએ, મારી બહેનોએ, બધાએ વિક્રમ ઠાકોરના મૂવી અમે જોયા છે અને ભાઈ કેટલા મહિના સુધી એમના મૂવી થિયેટરમાં ચાલતા. જોકે વિક્રમ ઠાકોરે પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો, એમને એક માટે અવાજ નથી ઉપાડ્યો, પણ એમને એમના અવાજ થકી એવા હરેક કલાકારોને જેને નથી બોલાવ્યા ને એના માટે પણ અવાજ ઉપાડ્યો છે. તમને ખબર જ છે બીજા સારા સારા કલાકાર કોણ કોણ છે. તો આવું તો મારે સરકાર શ્રીને વિનંતી કરવી છે કે આવો કદાચ મતભેદ તમારા મનમાં નહીં હોય, પણ આ વસ્તુ બની છે એ તો પાકું છે, એ તો 100% પાકી છે ને. તો આ વસ્તુ થવી જોઈએ નહીં, કેમ કે વિક્રમ ઠાકોરે 10 થી 12 વર્ષની અંદર 40 થી 45 મૂવી બનાવ્યા ને, એ પાછા સુપર હિટ અને સારા સારા ફેમિલીમાં એ મૂવી જોવી શકે ને એવા એક સાંસ્કૃતિક મૂવીઓ હતા એમના. એક અંદરથી એક શીખ મળે ને એવા મૂવીઓ છે. કદાચ એ બધા વીઆઈપી લોકોને ખબર નહીં પડે, પણ આજે મેં ખુદ એની મૂવીને નિહાળેલા છે અને એટલા માટે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ સાવ પડી ભાંગી હતી ને ત્યાર વખતે જોરો હવાસમાં એક જ નામ ગાજતું હતું વિક્રમ ઠાકોરનું. એક જ નામ ગાજતું હતું ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝની અંદર, જ્યારે બીજા બધા ખોવાઈ ગયા હતા ત્યારે. અને એમને સારા સારા મૂવી તો બનાવ્યા, પણ સાથે સાથે મૂવીના તમામ સોંગ સુપર હિટ એમને ગાયા છે. અને આજે વાલા એની કદર ના થાય એટલે એની કલા ઉપર કોઈ વ્યક્તિએ લાફો માર્યો હોય ને એવું ફીલ થાય. ભલામણ અહીંયા વાગે, અહીંયા ક્યાં વાગે? અહીંયા વાગે. આજે કોઈ પણ વ્યક્તિ છે એના સારા કાર્યોને જો તમે બિરદાવો નહીં ને તમે એ વ્યક્તિને ભૂલી જાઓ ને અને પછી તમે એ વ્યક્તિનું પછી પાછળથી સન્માન કરી દો ને તો ઈ ઘા તો ન જ રૂજાય હો વાલા, ઈ ઘા રૂજાય નહીં. આજે વિક્રમ ઠાકોરે અવાજ ઉપાડ્યો, પણ લોકોને એમ છે કે આમ ને તેમને, પણ એને હરેક